રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હી રાષ્ટ્રપતિ ભવનમાં ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ રોમુઅલ્ડેજ માર્કોસનું કર્યું સ્વાગત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, આપણી ભાગીદારી ફક્ત આપણા બંને દેશોના લોકોને જ લાભ નથી આપતી, પરંતુ આપણા ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિનો પાયો પણ છે. ઉત્તરાખંડમાં ગંગા નદીના વધતા જળસ્તરને કારણે હરિદ્વારમાં ગંગાઘાટથી દૂર રહેવા અને સાવચેતી રાખવા સૂચના. ઉત્તરાખંડ સરકારના જણાવ્યા અનુસાર સેના, આઈટીબીપી, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ અત્યાર સુધીમાં 130 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા. તો અલ્મોડા, પિથોરાગઢ, ચમોલી, રુદ્રપ્રયાગમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ. ટ્રમ્પનો વધુ એક તુગલકી નિર્ણય. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ 24 કલાકની અંદર ભારત પર વધુ ટેરિફ લાદશે. ટ્રમ્પે કહ્યું કે ભારત અમેરિકા સાથે ઘણો વેપાર કરે છે, પરંતુ અમેરિકાને ભારતથી એટલો ફાયદો મળતો નથી, એટલે જ તેમણે ભારત પર 25% ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો બળવાના આરોપો વચ્ચે નજરકેદ. રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા વિરુદ્ધ બળવાનું કાવતરું ઘડવાના આરોપસર કેસ ચાલી રહ્યો હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો જાહેર. ઓસ્ટ્રેલિયા અને જાપાન વચ્ચે અત્યાર સુધીના સૌથી મોટા સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર. ઓસ્ટ્રેલિયા 11 એડવાન્સ્ડ સ્ટીલ્થ ફ્રિગેટ્સ ખરીદશે. ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ પ્રધાન રિચર્ડ માર્સલ્સે આપી જાણકારી.